સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મહુવા તાલુકો ચેમ્પિયન જ્યારે ઓલપાડ તાલુકો રનર્સઅપ. બારડોલી પાસેના અલ્લુ બોરિયા ગામ ખાતે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લાના દરેક તાલુકાની ટીમે ભાગ સહર્ષ લીધો હતો. સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કિરીટ પટેલે ટોસ ઉછાળી ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો. બારડોલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ આશિષ મૈસુરિયા સહિત અન્ય હોદ્દેદારોના સુંદર વ્યવસ્થાપન હેઠળ આરંભાયેલા ટુર્નામેન્ટની તમામ લીગ મેચો બાદ પ્રથમ સેમીફાઇનલ પલસાણા અને મહુવા તાલુકા વચ્ચે યોજાઈ હતી, જેમાં મહુવા તાલુકાની ટીમ વિજેતા બની હતી. જ્યારે બીજી સેમીફાઇનલ અને માંગરોળ અને ઓલપાડ તાલુકા વચ્ચે યોજાઈ હતી, જેમાં ઓલપાડ તાલુકાની ટીમ વિજેતા બની હતી. અંતમાં ટુર્નામેન્ટનો ફાઇનલ મુકાબલો મહુવા અને ઓલપાડ તાલુકા વચ્ચે યોજાયો હતો, જેમાં મહુવાની ટીમે નિર્ધારિત 8 ઓવરમાં 3 વિકેટે 114 રન કર્યા હતા. આ ટાર્ગેટનો પીછો કરતા ઓલપાડની ટીમ 8 ઓવરમાં 5 વિકેટ ગુમાવી ફક્ત 44 રન બનાવી સમેટાઈ ગઈ હતી. આમ સદર ટુર્નામેન્ટમાં ટીમ મહુવા ચેમ્પિયન બની હતી. રોજ અલ્લુ બોરિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલું હતું. આ ટુર્નામેન્ટમાં સુરત જિલ્લાના તમામ 9 તાલુકાએ ભાગ લીધો હતો અને 2 ગ્રાઉન્ડ ઉપર સુંદર મજાના આયોજન બારડોલી તાલુકા યજમાન પદે કરવામાં આવેલું હતું. આજે ખૂબ જ રસાકસીના અંતે ઓલપાડ અને મહુવા તાલુકા ફાઇનલમાં આવ્યા હતી. 2 ટીમ, તેમાંથી મહુવા તાલુકા ચેમ્પિયન બની અને ઓલપાડ તાલુકા રનર્સઅપ રહી હતી. સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ હંમેશા આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન એટલા માટે કરે છે કે શિક્ષકો એકબીજાને નજીક આવે, એકબીજાને ઓળખે અને જે સ્ટ્રેચમાં કામ કરે છે, જે ટેન્શનમાં કામ કરે છે, એમાંથી મુક્ત થઈને એક હળવાશનું વાતાવરણ અનુભવે એવા શુભ હેતુથી અમે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના આયોજન હેઠળ આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરતા રહ્યા છે. આવનારા દિવસોમાં પણ વોલીબોલ ટુર્નામેન્ટ હોય, મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ હોય કે રાજ્ય કક્ષાની ક્રિકેટ ટુર્નામેન્ટમાં પણ સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ટીમ ભાગ લેવાની છે. ત્યારે હું સુરત જિલ્લાના તમામ શિક્ષકોને અભિનંદન આપું છું કે સ્પોર્ટ્સના માધ્યમ દ્વારા તેઓ શિક્ષણના યોગદાન આપી રહ્યા છે અને શિક્ષણના સર્વાંગી વિકાસમાં કામ કરી રહ્યા છે. ત્યારે સુરત જિલ્લાના તમામ શિક્ષકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.